હાથ દુખતો તો આંખોમાં કંઈક લાલ લાલ હતું. મમ્મીને ભાઈ હાથમાં સોજા ચડી ગયા છે. આ નોરતામાં 9 દિવસ અખંડ દીવો કેમ રાખતા હશે? તમારા વખતમાં કેવી ગરબી હતી? તો શોભા શું સીવી રહી છે તું? બીજાના રમકડા થોડા આપણે લેવાય ગાંડા. આજે નાસ્તામાં શું છે તમે અંદાજો મારી કયો. અંદાજો સાચો પડશે ને તો તમને 10 રૂપિયા ઇનામ આપે. માતાજીએ વાળ મોકળા મેલા છે. હવે અત્યારે વાગી ગયા છે જોજો 11:15 અને હજુ ભાઈ અમારા સોસાયટીમાં રાસ ગરબા શરૂ નથી થયા. પહેલો જ ડે ભાઈ રાસ લીધા વગરનો ગયો છે, કઈ વાંધો નહીં. તને આજે ભૂખ લાગી ગઈ 1:30 વાગ્યામાં? હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું શોભા આહિર. ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ બધાને. નયન ગયા છે હેર કટ કરાવવા, તો મેં કીધું ચાલો હું જ બ્લોગ સ્ટાર્ટ કરી દઉં. નયન તો બહુ લેટ થશે અને આજે છે પેલું નોરતું, એટલે હેર કટ કરાવીને રેડી રહેવું પડે ને. ક્યારે રમઝટમાં જવું હોય કંઈ ખબર તો ન હોય. અને અમારા બા આવે છે અહીંયા. જો બા આવેલા હોય. કેમ છે બા? જય શ્રી કૃષ્ણ. મજા? આજે રામભાઈ અમારે ઉઠી ગયા છે 8 વાગ્યાના, એટલે એટલો તોફાન કરે છે, એટલો તોફાન કરે છે ને, નકરું એ ચાલુ જ રાખે છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તમારી તબિયત? સારી. હાથ દુખતો તો આંખોમાં કંઈક લાલ લાલ હતું. એકદમ રેડી. રેડી. અને રામ કેવો તોફાન કર્યો છે આજ? તો હવાનો તોફાન કરે, એક કામ કોઈ નથી કરવા દેતો. આજ રામે આમ હૈત કેવરાઈ દીધું. હાય કે તો ગુડ મોર્નિંગ કરી એ બા નહીં. દે. સી યુ કરી દે. તો ભાઈ બપોરના વાગી ગયા છે 12, એટલે હવે આપણે પણ ફટાફટ રસોઈ બનાવી નાખવી ને 12:30 1 વાગે ખાવા મળશે. અને મહેમાન આવી ગયા હતા એટલે બહુ થોડું કામ લેટ થઈ ગયું છે. તો કાંઈ વાંધો નહીં, અત્યારે હવે નયન આવે એટલે એ વ્લોગ સંભાળી લે અને હું મારું કામ સંભાળી લઉં. તો ફાઇનલી આપણે હેરકટ કરાવીને આવી ગયા છીએ ને એકદમ મસ્ત મજાના રેડી પણ થઈ ગયા છીએ. અમારે રામભાઈ અત્યારે પહેરી રહ્યો છે ડાયપર, કારણ કે હું ને મમ્મી અત્યારે જઈ રહ્યા છીએ દવાખાને બીપી મપાવવા માટે. કારણ કે ભાઈ મમ્મીને શંકા છે કે મમ્મીને ભાઈ બીપીની પ્રોબ્લેમ છે, મતલબ કે બીપીના કારણે હાથમાં સોજો આવે છે ને એવું બધું થાય છે. તો અત્યારે હું ને મમ્મી જઈશું હોસ્પિટલ અને મમ્મીનું એકદમ કમ્પ્લીટલી ચેકઅપ કરાવી લઈશું કે બીપીનું કઈ રીતનું છે. ઓકે, બાકી અત્યારે મસ્ત મજાનું રંધાઈ ગયું છે. અહીંયા બન્યું છે રસાવાળું બટેકાનું શાક, અહીંયા દાળ બની રહી છે, લોટ પણ બંધાઈ ગયો છે અને રાઈસ પણ બની ગયા છે. લગભગ રાઈસ હશે, યસ વેજીટેબલ રાઈસ છે. મને આજે પ્લેન લાગ્યા હતા કારણ કે ભાઈ બહુ ટાઈમથી બન્યા નહોતા એટલા માટે. તો મમ્મી અત્યારે બનાવી રહી છે અહીંયા દાળ. અને મમ્મી બતાવો તમારા હાથ શું તમને થાય છે, જરીક જણાવી દો અમારી ઓડિયન્સને. ઠીક ઠીક. મમ્મીને ભાઈ હાથમાં સોજા ચડી ગયા છે. કોઈને ભાઈ ખબર હોય તો કોમેન્ટ કરીને કહેજો આવું કેમ થતું હશે. બાકી કોઈ જ પ્રોબ્લેમ નથી ચક્કર આવતા કે નથી કાંઈ બીજું થતું. અને અમારે રામભાઈ પણ અહીંયા જોવો છો અમારી પાછળ મસ્ત મજાના રમી રહ્યા છે. દાદા પણ આવી ગયા છે. સૌથી પહેલાં આપણે મળી લઈએ દાદાને. દાદા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? સારા છે ને? હો વાંધો નહીં. બાકી ભાઈ ચાલો દાદાને મળી લીધા છે, શોભાએ બાને મળી લીધું હતું. તો અત્યારે આપણે જઈએ હોસ્પિટલ અને મમ્મીનું એકદમ કમ્પ્લીટલી ચેકઅપ કરાવી લઈએ. અમે આવી ગયા છીએ ઘરે અને ભાઈ મમ્મીનું એકદમ કમ્પ્લીટલી ચેકઅપ થઈ ગયું છે. ચેકઅપમાં કાંઈ એટલે કાંઈ જ ન થયું, બીપી એકદમ નોર્મલ છે. અને અત્યારે અમે બેસી ગયા છીએ જમવા માટે. મેં આજે ખાલી લીધા છે દાળ ભાત. તો કે આજે હું ખાલી ખાઈશ દાળ ભાત જ. ભાઈ આજે મને મન નથી શાકના રોટલી ખાવાનું. તો ચાલો ફટાફટ આપણે આપણું લંચ કમ્પ્લીટ કરી લઈએ. મમ્મીને રામભાઈ નીચે રમે છે. જ્યાં સુધીમાં રામ ઉપર રમીને આવે ને ત્યાં સુધીમાં આપણે આપણું કમ્પ્લીટ કરી લઈએ ખાવાનું, નકરે ખાવા નહીં જશે. તો બધાએ એકદમ મસ્ત જમી લીધું છે અને હું ને મમ્મી પણ એકદમ કામ કરીને ફ્રી થઈ ગયા છે. અને બા સૂઈ ગયા છે, રામ સૂઈ ગયો છે, દાદા સૂઈ ગયા છે. રામ તો 8 વાગ્યાનો ઉઠ્યો હતો એટલે સૂઈ જ જાય. અત્યારે મમ્મી કરી રહ્યા છે નવરાત્રિની તૈયારી. મમ્મી શેની તૈયારી કરો? નવરાત્રી ગરબાના દીવાની. આપણે અખંડ દીવો રાખવાનો કે 9 દિવસ? હે મમ્મી, આ નોરતામાં 9 દિવસ અખંડ દીવો કેમ રાખતા હશે? માતાજીનો. એટલે આ પછી આમ શ્રીમત ને એવું કેમ નોરતામાં નહીં થતું હોય કાંઈ? નોરતામાં માતાજી 9 દિવસ રમવા ગયા હોય. એટલે રમવા ગયા હોય એટલે આમ મંદિરમાં ન હોય. એવું ન થાય, માતાજી ન આવે. તમારા વખતમાં કેવી ગરબી હતી? અમારા વખતમાં શોખમાં ગરબી થતી, પતાકડા છોડતા, તબલા વગાડતા. એવું બધું તબલા ને એવું બધું હોય? તબલા ઉપર રાસ લેવાનો, તબલા વગાડે ને મોઢે ગાવાનું. હવે ડીજે આવી ગયા. હવે ડીજે. અને પેલા તમારે ચોલી ને એવું કઈ હતું? ના રે ના, કઈ નહોતું સોલી ને કપડા ને કઈ હતું જ નહીં. એ મેલા કપડા જાય તો હાલે આખો દી પહેર્યા હોય. બસ આખો દિવસ પહેરાવે કપડામાં તો રાસ લઈ લો. રાસ લઈ આવતા, તબલા વગાડે 4-5 આદમી બેસે અને ગૌરાવે મોઢે અને બાયું રાસ લે, છોકરા ને બાયું ને આદમી ને બધા આરતી કરે. નાસ્તા બાસ્તા કાંઈ નહોતું પેલા. તો પછી કેટલા વાગ્યા સુધી ગરબી રાખે? 12 વાગ્યા સુધી. 12 વાગ્યા સુધી ઠેકડા મારવાના. મારવા આ કોઈને હરખા રાસ તો આવડે નહીં. હા, એ જેમ આવડે તોય બધા લેતા. પેલા દોઢિયો લેતા. દોઢિયો લેતા? તો તમને આવડતો હોય છે ને?
આવડે છે ને? તો મને શીખવાડજો ને. હાલો કે તો રામ હવારથી થાંજો તે દોઢિયા લેવા. રામ દોઢિયો જ લે છે ઉઠો તો ઈ નાસ્તો. તો ભાઈ પેલા આવી ગરબી હતી, આપણે તો અત્યારે ડીઝે ને ચણિયા સોય ભાડે લેવા જવા પડે. પેલા ઘરને કપડે બિચારા નોરતા કરતા હતા નવરાત્રી. અટા નવરાત્રી કે અત્યારે નવરાત્રી, પેલા નોરતા કેતા. અત્યારે નવો જમાનો આવ્યો ને એટલે નવરાત્રી. આચે ગળા તાણતા. વિશાળ તોય મજા આવતી તોય છે. મજા આવતી. ભાઈ આવું કંઈક છે ને, હવે થોડીક આરામ કરી લઈએ ને કે હમણાં રામ ઉઠી જાય તો અમારા એમ ન રહ્યું આરામ અમારે કરી એમનેમ દોઢિયા પાછા ચાલુ થઈ પાછા દોઢિયા ચાલુ થઈ જાય. આ કહેવાય ને કે દોઢિયા લઈને થોડોક આરામ કરવો જોઈએ. એની ઘોડે અમારે દોઢિયા લઈને પછી આરામ કરવો પડે બપોરું છે. નકર અમારા દોઢિયા અમારે જાગી જાય પછી અમારે પૂરું, પછી અમારે આખો દી રાતના 10 વાગ્યા સુધી દોઢિયો ચાલુ રહે. ઓલમોસ્ટ 2 વાગવા આવ્યા છે, 2 માં 7 મિનિટની જ વાર છે. અને અત્યારે ભાઈ મને સડનલી યાદ આવ્યું કે 2-3 કામ છે બેંકના, તો મેં કીધું એ પહેલાં પતાવી આવીએ, કારણ કે ઘરે આજે કોઈ કામ હતું નહીં, આજે રીલ્સ બનાવવાની હતી નહીં. તો મેં કીધું કે આજે એકદમ ફ્રી છીએ અને મંડે પણ છે, તો ભાઈ બેંક પણ એકદમ કમ્પ્લીટલી ઇઝીલી ખુલી છે. આજે પહેલું નોરતું છે પણ બેંકો શરૂ છે. તો હું નીકળી ગયો છું ઘરેથી અને જઈ રહ્યો છું બેંકમાં બધા કામ ફિનિશ કરવા માટે. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ ઘરે, અને ભાઈ જે કંઈ પણ કામકાજ હતા બધા જ કામકાજ એકદમ કમ્પ્લીટલી ફ્રી થઈ ગયા છે. ઘરે આવીને જોયું તો શોભા બેઠી હતી ભાઈ કંઈક સીવવા માટે. તો શોભા શું સીવી રહી છે તું? ભગવાનનું આસન. ઓકે, તો ભગવાનનું કંઈક આસન સીવી રહી છે શોભા. અને અમારે રામભાઈ આવી ગયા છે રોય. એના નો એવું ન કરાય દીકા, બીજાના રમકડા થોડા આપણે લેવાય ગાંડા, બીજાના રમકડા આપણે ન લેવાય દીકા. હાલો 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 હાલો. હે હા ઈ જ ને, બીજાના રમકડા થોડા દે આપણને. હું તારે લેવું, હું લેવું હે? હા એ બીજાના જીસીબી ટ્રેક્ટર એને બહુ ગમે. કાંઈ નહીં, તો અત્યારે હા જો દાદા હું કે આપણે ક્યાં થાય. હાલો હાલો આપણે આપણા લઈને જઈએ. હાલો તો કહે આપણે રામભાઈને પહેલાં તો શાંત કરી લઈએ, જોવામાં ઊંચો નહીં આવે. હાલો 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 ભાઈ, હવે હું લઈને જાઉં. દાદા અત્યારે ગયા હતા ગાર્ડનમાં રામને લઈને, પણ ત્યાં નાના છોકરા રમતા છે ને એના રમકડે રમવું છે, તો આપણે પણ કંઈક રમકડું લેતા જઈએ, જેથી કરીને એનું રામને આપી દઈશું, રામનું એને આપી દઈશું રમવા માટે. એટલે કંઈ જાનવર છે શોભા, તો તું એમ ખવડાવી દો એને. એવું ન હોય, છોકરા એમ જ ખાય. એમાં કોયલ છે. જાણ ખાય. બરોબર છે, લક્ષણ બતાવી છો તું તારા એમ ને? હે શોભા? એને આમ કરીને ઢોળવું છે, મોઢે direct ખવડાવવું ને. તો ભાઈ અત્યારે વાગી ગયા છે સાંજના 7:30. જુઓ છો તમે. અને ભાઈ અહીંયા ચાલી રહ્યું છે નાસ્તા પાર્ટી. તો શોભા જમવાનું નથી તમારે કોઈને? પણ અત્યારે ભૂખ એટલી લાગી છે ને તમારે વાટે ને વાટે. મારી વાટે ન વાટે લ્યો. બાકી ભાઈ આજ સુધીમાં કોઈ દી એને મારી વાટે નથી રહીને નાસ્તો નથી કર્યો. હવે આજે હું બહાર કરીને આવ્યો ને નાસ્તો, એટલે એને ભાઈ મારી વાટે રહી ગયા છે. જો કે એવું મને નથી લાગતું, ખોટી વાત છે આ બધી. આજે એને પતિ ગરમ કરે. આપણે બે નાસ્તો કરીશું ને તો બે કરશું નાસ્તો ભેગા ભેગા. હા તો મેં કરી લીધો. તો આજે જમવાનું શું બનાવ્યું છે એ પહેલાં જણાવી દો. હાલો. ખીચડી. ખીચડી કેવી હોય? ખીચડી હોય મસ્ત. ખીચડી કેવી હોય? તુરિયાનું શાક, ખીચડી અને અને રોટી. ઓકે. એક આને ખાસ તો ભાઈ આવી રીતના કંઈક મસ્ત મજાનું રાતનું મેનુ છે. શોભા અને રામભાઈ બેઠા છે અત્યારે મસ્ત મજાના વઘારેલા મમરા ખાવા માટે. અને ભાઈ આજે જે પહેલું નોરતું, તો ભાઈ આપણે આજે જોઈશું કે આપણી સોસાયટીમાં પહેલું નોરતું કેવું થાય છે. પહેલા નોરતામાં જ બધા ત્યાં અત્યાર સુધી અમે ત્યાં બેઠા હતા કે આજે ભાઈ એટલું બધું કંઈ પબ્લિક ન થાય ને એટલા બધા રમે નહીં. તો જોઈએ છે કે કઈ રીતનો માહોલ થાય છે આપણી સોસાયટીમાં, અને આજે નાસ્તામાં શું છે એ પણ. હું તમને બેન એક સવાલ કરું, આજે નાસ્તામાં શું છે તમે અંદાજો મારીને કહો, અંદાજો સાચો પડશે ને તો તમને 10 રૂપિયા ઇનામ આપો. 10 રૂપિયા નથી, 12 વાગે રાહુલ તક નાસ્તો. ના ના, મમ્મી તો 10 રૂપિયા હાટું નામય લેવા મળી. 10 રૂપિયા આટલું નામ લેવું. નહીં ના, પહેલો દી છે, પહેલો દી છે એવું છે, પણ ગુંદી ગાંઠિયા નથી. તો જલેબી. જલેબી પાકું. જલેબી ફાફડા. હા, તો ભાઈ આવી રીતના કંઈક અમારા સોસાયટીમાં પહેલા દિવસે જલેબીના ફાફડાનો પ્રોગ્રામ છે. 10 રૂપિયા લાવો તો. એ તો મેં અડધું કીધું, 5 મારા. હા ગાડીમાં બેન થઈ લઈ લેજે ખાનામાંથી, બાકી ખોટી વાતું કરવા. તો ભાઈ મસ્ત મજાના જલેબી ફાફડાનો પ્રોગ્રામ છે. ને ભાઈ શોભાએ સાચું કીધું છે, એટલે આપણે એને આપીશું 5 રૂપિયા, કારણ કે ભાઈ અડધું તો મેં જ કીધું હતું. રામભાઈને આવ્યું સી આવ્યું મમ્મી કલે ભાઈ અમારા રામભાઈનું જબરું છે. શોભાને આવી રીતના હગ કરે ને પછી જ એને હંગણી ઉતરે. ગમે ત્યાંથી મને ગોતી લે. હા, શોભા ન હોય ને તો હંગે નહીં, એવું કામકાજ થઈ ગયું છે રામભાઈનું. ગજબનું હો. સાયકલ તો દીકા અહીંયા સાયકલ તો હાલે સોંટી ગયો, આમ જોઈ લ્યો આમ જોઈ હેત ઉપરાઈ ગયો હંગતા.
હવે આવી રીતના કંઈક મસ્ત મજાનું રાતનું શિડ્યુલ થઈ ગયું છે. હમણાં જમવાનું બની જાય બધું કમ્પ્લીટ, રોટલી બોટલી બની જાય એટલે બધા જમી લઈ અને પછી આપણે જઈશું સોસાયટીની વાડીમાં અને ત્યાં જઈને જોઈશું કેવી નવરાત્રી ઉજવીએ છીએ આપણે. માતાજીએ વાળ મોકળા મેલા છે હવે બાંધી દીધા. તો કંઈ મસ્ત મજાનું બધાએ જમી લીધું છે અને અત્યારે હું વિચારતો કે હવે આપણે જઈએ આપણી સોસાયટીની વાડીમાં અને ત્યાં જઈને જોઈએ છે કે ભાઈ આજનો પહેલો દિવસ કેવો જાય છે નવરાત્રિનો. એક રાઉન્ડ હું સોસાયટીમાં મારીને આવી ગયો છું અને ભાઈ સોસાયટીમાં આજે કંઈક લાગતું જ નથી કે અમારી સોસાયટીમાં નવરાત્રિ જેવું છે. જે ડેકોરેશન કર્યું છે, જે લાઇટિંગ બાઇટિંગ કર્યું છે, બસ એ જ છે. બાકી ભાઈ હજુ અત્યારે વાગી ગયા છે જોવો છો 11:15 અને હજુ ભાઈ અમારા સોસાયટીમાં રાસ ગરબા શરૂ નથી થયા. બાકી અત્યારે અમારે રામભાઈ અહીંયા મસ્ત રમે છે. દીકો આઈ ગલ્યો દાઈ દાદી. અને અત્યારે ટાઈમ થઈ ગયો છે અમારે રામભાઈને સુવડાવવાનો અને શોભા બેટી બેટી મસ્ત રમાડે છે અને મમ્મી સૂઈ ગઈ છે. મમ્મીની ભાઈ તબિયત સારી નથી લાગતી તો કાલે હવે અમે વિચારીએ છીએ કે મમ્મીના રિપોર્ટ કરાવી લઈએ એકવાર, કારણ કે મમ્મીને સાંધા દુખે છે એટલે આઈ ડોન્ટ નો કે શું પ્રોબ્લેમ હશે. બધા જ સાંધામાં તોડું થાય છે તો આપણે કાલે એમનો રિપોર્ટ કરાવી લઈશું એક સરખેથી. એટલે ભાઈ જે કંઈ પણ પ્રોબ્લેમ હોય એકવાર આપણને ફેસ થઈ જાય. રામભાઈ ભાઈ પાછળથી બાદી કરે છે, શું કરે છે કાંઈ આઈ ડોન્ટ નો. ઠીક ગાડી કરે. જો મસ્ત મજાનો રમે છે એની રીતે. રાતના વાગી ગયા છે 1:15 અને ભાઈ જસ્ટ હું હજી ઘરે આવ્યો છું. મસ્ત મજાની નવરાત્રી ગઈ છે રાસ લીધા વગરની. પહેલો જ ડે ભાઈ રાસ લીધા વગરનો ગયો છે, કંઈ વાંધો નહીં. ભાઈ અત્યારે ઘરે આવીને જોયું તો મમ્મી કરતી હતી મસ્ત મજાનો નાસ્તો. તો મમ્મી તને આજે ભૂખ લાગી ગઈ 1:30 વાગ્યામાં? નહોતું ભાઈ. હવે કેવું છે તને? સારું છે? શું વાત છે. તો મમ્મીએ ખીચડી શાક અને સાથે ભાઈ મસ્ત મજાનું દૂધ લઈ લીધું છે. તો મમ્મી કરી લે એનો મસ્ત મજાનો નાસ્તો અને ભાઈ મને તરસ લાગી છે તો હું પી લઈશ મસ્ત મજાનો ત્રોફો. ભાઈ શોભા બીમાર પડી ને ત્રોફાની બહાટી બોલી ગઈ વગેરે એમ જામો પડી ગયો એમ. આપણે ત્રોફો તોડીએ ને મસ્ત મજાનો એન્જોય કરીએ. મસ્ત મજાનો ત્રોફો તો તૂટી ગયો છે પણ આની અંદર ભાઈ જે આપણે સ્ટ્રો નાખીને પીવાની હોય ને એ સ્ટ્રો આપણી પાસે હાજર નથી. તો હવે આપણે આને કાઢશું ગ્લાસમાં. ત્રોફામાંથી ભાઈ ટીપું કાઢી લીધું. હવે મસ્ત એન્જોય કરીએ ભાઈ ત્રોફાનું પાણી. વાહ હાલે મમ્મી આપી મમ્મીને પણ થોડુંક આપી. પહેલાં સાદું પાણી પી લે પછી ત્રોફાનું પાણી પીવે. વાહ મમ્મી વાહ. ભાઈ મા દીકરો 2 ભાઈ 1:30 વાગે મમ્મી ખાધું અને હું ત્રોફાનું પાણી પીવું. હવે પી રહી છે મમ્મી. ગેલું છે મસ્ત છે ને. મલાઈવાળો ત્રોફો છે નહીં તો એટલું બધું મીઠું કેમ છે? મજા આવી ગઈ. તો ગેસ ત્રોફાવાળી બધી જે કરી હતી આપણે એ પણ એકદમ કમ્પ્લીટલી પૂરી થઈ ગઈ છે. મમ્મી પણ જતી રહી છે સૂવા માટે. તો ગેસ આપણે પણ આજના બ્લોગને કરી દઈએ અહીંયા જ એન્ડ. હું પણ જઈને મસ્ત મજાનો ફ્રેશ થઈ જાઉં અને સૂઈ જાઉં. સૂવાનો તો નથી ભાઈ, બ્લોગ એડિટ કરવાનો છે અને ભાઈ લેટ તો થઈ જ ગયું છે. તો કાલે લગભગ લેટ થશે પણ કંઈ વાંધો નહીં, કંઈકનું કંઈક એડજસ્ટ કરી લઈશું. ઉઠી જઈશું વહેલા અને બ્લોગ સ્ટાર્ટ કરી દઈશું જલ્દી. તો ચાલો એની સાથે આજનો બ્લોગ કરી દઈએ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કંઈક આવા જ ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બાય. બપોરના ઓલમોસ્ટ 2 વાગવા આવ્યા છે અને ભાઈ